જી નમસ્કાર. અટલજીની આજે 101મી જન્મ જયંતિ નિમિત્તે હું એમને કોટી કોટી વંદન કરું છું અને એમની એક પંક્તિ છે એ શરૂઆત કરું કે કદમ મિલાકર ચલના હોગા બાધાएं आती है आए घिरे प्रलय की घोर घटाए पांव के नीचे अंगारे सिर पर बसे यही ज्वालाए निज हाथों से हंसते हंसते आग लगाकर चलना होगा कदम मिलाकर चलना होगा. અટલજી ના એક રેકોર્ડ બ્રેક રહ્યો છે દિલીપભાઈ કે જ્યાં સુધી એ રાજકારણમાં હતા ત્યાં સુધી એ રાજકારણમાં ક્યારેય કોઈ જગ્યાએ કોઈ એમના એક અપશબ્દ કોઈ પકડી ના શકે ને એમની આખી કિતાબમાં એ જે રીતે કટાક્ષ કરતા હતા કે કવિતા બોલીને સંસદમાં તે જવાબ આપતા હતા અને એક દિવસ એક વોટ માટે સરકારમાં ગયેલી છે છતાંય એમના મુખ ઉપર જે સ્મિત હતું અને એ કવિતા ગઈને સામે રાજકારણીઓ જે વિપક્ષોના જે એ ધમકાવતા હતા કે એમની વાણીથી એ વિપક્ષો પણ એ સ્મિત આપતા હતા અને એક અલગ જ પ્રકારનું વાતાવરણ હતું. હું આપને વાત કહીશ કે જ્યારે એક યુગ પુરુષ એક અજાત શત્રુનો યુગ એક હતો કે અટલજીએ જે રીતે આખી એક ભારતીય જનતા પાર્ટીની નેવ રાખી કે પહેલા 13 દિવસની સરકાર હતી, પછી 13 મહિનાની બની અને એ પછી સમગ્ર 5 વર્ષની ખૂબ જ કારકિર્દી સારી રહી કે સરકાર એમાં સ્થાપિત થઈ. એમના સમયના જે કહેવાય કે લોક કલ્યાણના જે યોગ્યતા વધારવાના જે પ્રયાસો હતા 2014 થી સુશાસન દિવસ ઉજવવાનો આ સરકારે નક્કી કર્યું અને એમાં સફળ પણ થયા છે. હું આપને કહીશ કે જે રીતે